જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા વહાલા દર્શકો, ગજનાવેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે હું તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહી છું કે મકર સંક્રાંતિનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે। કારણ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અસમંજસની સ્થિતિ છે। કારણ કે આપણે હંમેશા 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવીએ છીએ। તો આ વખતે મકર સંક્રાંતિ કયા દિવસે ઉજવવામાં આવશે? તો આ વખતે મકર સંક્રાંતિ કયા દિવસે ઉજવવામાં આવશે? 14 કે 15 તારીખે કેવો રહેશે પવિત્ર સમય? કયો મહાન શુભ સમય હશે જેમાં સ્નાન અને દાન કરવામાં આવે છે? દાન કરવાનો યોગ્ય સમય કયો હશે? આપણા જીવનમાં સૂર્ય ભગવાનની શુભ અસરો કેવી રીતે પ્રાપ્ત થશે અને ગુપ્ત મકર સંક્રાંતિના દિવસે લક્ષ્મીનો મહાન ઉપાય શું હશે? આજે હું તમારી સાથે છું, હું શેર કરીશ। અને આ દિવસે પણ તમારે શિવલિંગ પાસે એક એવો ઉપાય ચોક્કસ કરવો જોઈએ જે દરેક મનુષ્યના જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે। આપણે એ પણ જાણીશું કે મકર સંક્રાંતિના દિવસે શું કરવું અને શું ન કરવું। અને આજના વિડીયોમાં અમે મકર સંક્રાંતિના દિવસે એવી કઈ બે વસ્તુઓ છે જેનું દાન ભૂલથી પણ ન કરવું જોઈએ, નહીં તો તમારા ઘરમાં ગરીબી આવવાથી કોઈ રોકી શકશે નહીં। અને આજના વિડીયોમાં પણ જોઈશું કે તમે કઈ કઈ વસ્તુઓનું દાન કરી શકો છો। તો મિત્રો, કારણ કે આ વિડીયોમાં અમે તમને એક જ વિડીયોમાં મકર સંક્રાંતિ સંબંધિત સંપૂર્ણ માહિતી આપવાના છીએ। આમ તો વિડીયો લાંબો હશે, પણ તમારે સમય કાઢીને આ વિડીયો પૂરો જોવો જ પડશે। વિડીયોની દરેક વાત ધ્યાનથી સાંભળો, તેથી તમે અંત સુધી વિડીયોમાં રહો। વિડીયો શરૂ કરતા પહેલા કોમેન્ટ સેક્શનમાં એકવાર પૂરી નિષ્ઠા સાથે લખો, ઓમ આદિત્યાય નમઃ। મિત્રો, સૂર્ય ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે અને કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। તમારા જીવનમાં લક્ષ્મી નારાયણની કૃપાથી તમને દરેક પ્રકારની સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે। મિત્રો, તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનું ઘણું મહત્વ છે। આ તહેવાર જાન્યુઆરી મહિનાની 14મી કે 15મી તારીખે આવે છે। સૂર્ય ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે। શાસ્ત્રો અનુસાર, જ્યારે ભગવાન સૂર્ય 12 રાશિઓમાંથી તેમની યાત્રા દરમિયાન મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે। તો આ કિસ્સામાં 2022 અને 2023માં મકર સંક્રાંતિનો તહેવાર 15મી જાન્યુઆરીએ હતો। તેથી જ બધા વિચારી રહ્યા છે કે તે 15 તારીખે જ થશે। પરંતુ જ્યોતિષાસ્ત્રય જણાવે છે, મકર સંક્રાંતિ કઈ તારીખે ઉજવી? મિત્રો, આ તહેવાર દેશભરમાં અલગ અલગ નામથી ઓળખાય છે। તેનાથી વિપરીત, આ તહેવાર ચંદ્રની જુદી જુદી તારીખોના આધારે ઉજવવામાં આવતા અન્ય હિન્દુ તહેવારોમાંનો એક છે। મિત્રો, આ દિવસથી દિવસો મોટા થવા લાગે છે। જ્યારે રાત ટૂંકી થવા લાગે છે ત્યારે આ તહેવાર સંક્રાંતિનો તહેવાર છે। આ દિવસે, જ્યારે દિવસ અને રાત સમાન થાય છે, આ વખતે મકર સંક્રાંતિને લઈને લોકોના મનમાં મૂંઝવણ છે। કેટલાક કહે છે કે સંક્રાંતિ 14 જાન્યુઆરીએ છે તો કેટલાક કહે છે કે તે 15 જાન્યુઆરી છે। હવે હું તમને કહેવા જઈ રહી છું, આપણે બધા 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવીએ છીએ, પરંતુ 2024માં 15મી જાન્યુઆરીથી શરૂ થતી મકર સંક્રાંતિની તારીખ બની રહી છે। 14મીએ બપોરે 2:54 વાગ્યે સમાપ્ત થશે। 12 વાગ્યા પછી 15મી તારીખ થશે। તે તારીખ 15 જાન્યુઆરીના રોજ સવારે 2:54 વાગ્યાથી શરૂ થઈ રહી છે। તેથી આપણે 15 જાન્યુઆરીની સવારે તહેવારની ઉજવણી કરીશું, કારણ કે હિન્દુ ધર્મમાં ઉદયા તિથિનું સરળ મહત્વ માનવામાં આવે છે। તો મકર સંક્રાંતિની તારીખ 15મીએ સવારથી શરૂ થશે। અને સવારે સ્નાન વગેરેનો સમય પણ જાણો। પવિત્ર સમયગાળો ક્યારે હશે? પવિત્ર સમયગાળો સવારે 7:15 થી શરૂ થશે, જે 5:46 વાગ્યે સમાપ્ત થશે। એટલે કે પવિત્ર સમયગાળા દરમિયાન 10 કલાક 31 મિનિટ મળશે। 15મીએ તારીખ ફરીથી સાંભળો, સવારે 7:15 વાગ્યાથી સાંજના 5:46 સુધી, અને તે મહાપુણ્યકાળ છે, કારણ કે સંક્રાંતિના દિવસે મહાપુણ્યકાળ દરમિયાન આપણે સ્નાન કરીએ છીએ અને દાન વગેરે કરીએ છીએ। તેથી મહાપુણ્યકાળ 15મીએ સવારે 7:15 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી શરૂ થશે। તે સમયગાળો તમને મળી રહ્યો છે, તે 1 કલાક 45 મિનિટ સુધી રહેશે। જો કોઈ વ્યક્તિ સ્નાન દાન કરે તો તેને અપાર લાભ મળે છે। તેથી જો તમે આ સમય દરમિયાન સ્નાન, દાન વગેરે કરી શકતા નથી,
તો પછી મેં તમને કુલ સમય વિશે જે કહ્યું છે, જે 10 કલાક 31 મિનિટ છે. સાંજે 7:15 થી 5:46 મિનિટ સુધી મેળવી રહ્યા છીએ. તમે તેમાં દાન પણ કરી શકો છો. તેથી આ દાન અને મહાન દાનનો સમય છે, મેં તમને કહ્યું છે. મેં બંને વખત તમારી સાથે શેર કર્યા છે. હવે તેની સાથે 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના દિવસે રવિ યોગ પણ બની રહ્યો છે, જે સવારે 7:15 વાગ્યાથી સવારે 8:07 સુધી રહેશે, જેથી તમે આ સમયગાળામાં પણ ઘણું કામ કરી શકો. તમે રવિ યોગમાં સ્નાન કરી શકો છો. તમે સૂર્યની ઉપાસના કરી શકો છો, જેથી તમને સૂર્ય ભગવાનના શુભ ફળ મળે. જો તમારે તમારા જીવનમાં સરકારી નોકરી વગેરે જોઈએ છે, અથવા જો તમને કોઈ માન સન્માન જોઈતું હોય, તો રવિ યોગમાં સૂર્ય ભગવાનની પૂજા અવશ્ય કરો. જો તમે કોઈ શુભ કાર્ય કરવા ઈચ્છો છો અથવા કોઈ વસ્તુ ખરીદવા ઈચ્છો છો, તો તમે આ યોગમાં કરી શકો છો. પુણ્યકાળ દરમિયાન આપણે સ્નાન કરીને કોઈ પણ વસ્તુનું દાન કરવાનું હોય છે, અને જે પણ પુણ્યનું કાર્ય કરવા માંગતા હોય તે આ સમય દરમિયાન કરવામાં આવે છે. તે સાંજે દીપદાન અવશ્ય કરવામાં આવે છે, જેને આપણે 14 દીવાનું દાન કહીએ છીએ. તમને વિડીયોમાં તે કેવી રીતે કરવું તેનું વર્ણન પણ મળશે. મિત્રો, તમારી સવારની દિનચર્યા મકરસંક્રાંતિના દિવસે હોવી જોઈએ. તે દિવસે વહેલા ઉઠો. શક્ય છે કે તમારી પાસે કોઈ નદી, તળાવ કે સરોવર હોય તો તમે ત્યાં જઈને સ્નાન કરો. અને જો આ દરેક માટે શક્ય નથી, કારણ કે ઘણા લોકો શહેરોમાં રહે છે, ખાસ કરીને, તમારે પહેલા ગંગાનું પાણી રેડવું પડશે, પછી પાણી ભરો અને તે પછી તમારે કેટલાક કાળા તલ મિક્સ કરીને સ્નાન કરવું પડશે. કાળા તલથી તમને શનિદેવ અને સૂર્યદેવ બંનેની કૃપા મળશે, અને તમારા જીવનમાં શનિ કે સૂર્યના જે પણ દોષ હશે તે ગંગા જળ અને કાળા તલથી સ્નાન કરવાથી દૂર થઈ જશે, અને તે ખૂબ જ શુભ અને ધનનો સ્ત્રોત માનવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે જો તમે ગંગાજળ અને તલ મેળવીને સ્નાન કરો છો, તો તમે કાળા તલ, સફેદ તલ વગેરે મેળવી શકો છો, પરંતુ કાળા તલ મેળવવાનો પ્રયાસ કરો. આજે સ્નાન કર્યા પછી આ દિવસે ખાસ કરીને તમારે સૂર્યદેવની પૂજા કરવાની છે. જો કે તમારે તે આખા વર્ષ દરમિયાન કરવું જોઈએ, પરંતુ કેટલાક કારણોસર તમે તે કરી શકતા નથી. તેથી દરરોજ સૂર્યદેવની પૂજા કરો. ખાસ કરીને તાંબાના વાસણમાં લાલ ફૂલ, રોલી, ગોળ, તેલ મેળવીને તેમાં પાણી ભરો. શક્ય હોય તો થોડું ગંગાજળ નાખો, નહીં તો માત્ર પાણી ભરો તાંબાના લોટમાં. આ સામગ્રી ઉમેરીને તમારે આજે સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવું પડશે. ખાસ કરીને પૂર્વ દિશામાં ઓમ સૂર્યાય નમઃ, ઓમ આદિત્ય નમઃ. તમે જે પણ મંત્ર જાણો છો તેની મદદથી તમે વહેલા જાગીને અર્ઘ્ય આપવાનો પ્રયત્ન કરશો. જો તમે વહેલા ન આપી શકો તો સવારે 10 વાગ્યા સુધીમાં અર્ઘ્ય કરી શકો છો, પણ આજે પ્રયાસ કરો અને તમારે આપવાનું છે. આપ્યા પછી સ્નાન દાન તમારું થઈ જશે. ત્યારબાદ તમે સ્નાન કર્યું હોવાથી તમે સૂર્યદેવને આ પ્રાર્થના કરી છે. દાનનું પણ વિશેષ મહત્વ છે. એવું કહેવામાં આવે છે કે આ સ્કંદ પુરાણ અનુસાર જો તમે સંક્રાંતિના દિવસે દાન કરો છો તો તમને અન્ય દિવસો કરતાં અનેક ગણું વધુ ફળ મળે છે. તો તમારે આ દિવસે અવશ્ય દાન કરવું જોઈએ. આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવામાં આવે છે? મકરસંક્રાંતિના દિવસે ધ્યાનપૂર્વક સમજો. ખીચડીનું દાન કરવામાં આવે છે. લોટનું દાન કરવામાં આવે છે. તેથી અડદ, ગોળ અને તલ જેવી વસ્તુઓનું દાન કરો. જો તમે અવિરત લગ્ન કરવા ઈચ્છો છો તો લગ્નની વસ્તુઓનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. ચોખાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પછી જો તમારી પાસે વધુ ક્ષમતા હોય તો તમે ધાબળો દાન કરી શકો છો, કારણ કે ઠંડીની મોસમ છે, તેથી શનિદેવ ગરમ વસ્તુઓનું દાન કરવાથી પ્રસન્ન થાય છે. તમે ચપ્પલ દાન કરી શકો છો. જો તમારા જીવનમાં કંઈક ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ થઈ રહ્યું છે, તમારો મતલબ છે કે ઘરમાં ઘણી તકલીફ ચાલી રહી છે, તો તેથી તમે મીઠું પણ દાન કરી શકો છો, પરંતુ તેને ક્યારેય ખાલી છોડવામાં આવતું નથી. મીઠાની સાથે અન્ય વસ્તુઓ રાખીને દાન કરો. આ પછી શનિનો તમારા પર ખરાબ પ્રભાવ પડી રહ્યો છે. જો તમે શનિ દોષથી પરેશાન છો તો અડદ અને કાળી અડદની દાળનું દાન કરી શકો છો. તમે કાળા તલનું દાન કરી શકો છો. સરસવના તેલનું દાન કરી શકો છો. કાળા વસ્ત્રોનું દાન કરી શકો છો. અને જો તમે તમારા જીવનમાં સૂર્યદેવને બળવાન બનાવવા માંગતા હો અને સમાજમાં નામ ઈચ્છતા હોવ તો તમે નોકરીની શોધમાં ફરતા હોવ છો, તમારું કામ નથી થઈ રહ્યું,
તમને સન્માન નથી મળી રહ્યું, તમને નોકરી નથી મળી રહી, તમારા જીવનમાં અનેક સમસ્યાઓ ચાલી રહી છે જેનું નિરાકરણ સૂર્ય ભગવાનની કૃપાથી થઈ શકે છે. તેથી આ દિવસે સૂર્યને જળ અર્પણ કરવાની સાથે ગોળનું દાન પણ અવશ્ય કરો. આ પછી તમારે એક ખાસ કાર્ય કરવું પડશે. આજના દિવસે બ્રાહ્મણ દેવતાને ગોળનું દાન કરવાની સાથે તેમને તલનું દાન કરો અને શક્ય હોય તો અડદની સાથે ચોખાની ખીચડીનું દાન કરી શકો છો. તેથી બ્રાહ્મણને આ દિવસે ચોક્કસપણે ભોજન કરાવવું જોઈએ અથવા જઈને ગરીબોમાં વહેંચવું જોઈએ. આનાથી તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે તે ખૂબ જ ઝડપથી ઉકેલાઈ જશે. તમે જોશો, આ દિવસે ભૂલથી પણ તામસિક ભોજનને સ્પર્શ ન કરવો જોઈએ. માંસ અને આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ. કોઈનું અપમાન ન કરવું જોઈએ. જો તમે કોઈને 1 રૂપિયો પણ દાન કરી શકો છો તો તમારે ચોક્કસ દાન કરવું જોઈએ. તમારે માત્ર 1 વાટકી લોટનું દાન કરવું જોઈએ. જો તમે કોઈ કાર્ય કરવા સક્ષમ ન હોવ તો આ દિવસે તલનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે અને સ્કંદ પુરાણમાં દાનનું વર્ણન છે કે આ દિવસનું વિશેષ મહત્વ છે. તે શા માટે છે? ખૂબ ધ્યાનથી સાંભળો. શિવલિંગ પાસે કયો ઉપાય કરવો જરૂરી છે તે ખૂબ ધ્યાનથી સાંભળો. કારણ કે કહેવાય છે કે સંક્રાંતિના દિવસે શિવલિંગના આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે. કારણ કે કહેવાય છે કે સંક્રાંતિના દિવસે વિષ્ણુજી અને શિવજી બંને ગંગાના કિનારે સ્નાન કરવા ગયા હતા અને આવી સ્થિતિમાં માતા લક્ષ્મી તેમને ગુપ્ત રીતે જોઈ રહ્યા હતા. પરંતુ શિવજીએ માં લક્ષ્મીને ગુપ્ત રીતે વિષ્ણુજી અને શિવજીને જોતા જોયા હતા અને તેમણે વિષ્ણુજીને આ વાતની જાણ કરી હતી. આના પર શિવજી લક્ષ્મીજી પાસે જાય છે અને અમે તેમને આ વરદાન આપે છે કે જેમ માતા લક્ષ્મીએ અમને ગુપ્ત રીતે દર્શન આપ્યા છે, આજથી હું તમને ગુપ્ત લક્ષ્મીનું નામ આપું છું અને જે કોઈ સંક્રાંતિના દિવસે ગુપ્ત લક્ષ્મીનું દાન કરે છે તેના જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી અને તેમના જીવનમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી નથી આવતી. તેથી ખાસ કરીને આ દિવસે અગાઉના જમાનાની જેમ જ્યારે તલના લાડુમાં સિક્કો રજૂ બેટ આવતો હતો ત્યારે તેને ગુપ્ત લક્ષ્મી કહેવામાં આવે છે. તેથી તમે લાડુની અંદર સિક્કો રાખી શકો છો. તમે ખીચડીની અંદર સિક્કો મૂકીને તેને દાન કરી શકો છો. આનો અર્થ એ છે કે તમારે ગુપ્ત દાન કરવું પડશે અને કોઈને કહેવું નહીં. એક ઉપાય છે જે તમારે શિવલિંગની પાસે કરવાનો છે અને 1 વાટકી કાળા તલથી ભરવી અને પછી તેની અંદર તમારે 1 સિક્કો, 10 સિક્કા અને 1 સિક્કો મૂકવાનો છે. એટલે કે તમારે અંદર 11 રૂપિયા મૂકવા પડશે. તમારે આ ગુપ્ત દાન કોઈ પણ શિવલિંગ પાસે રાખીને કરવું પડશે. તમે વાટકો મંદિરમાં છોડીને પાછા આવશો. તમારે ફક્ત તે જ વાસણો લેવા જોઈએ જે તમે મંદિરમાં છોડી શકો છો. તમે કોઈ પણ વાસણ આપી શકો છો. તમે સ્ટીલના વાસણો લઈ શકો છો, પરંતુ તમારે કાચના વાસણો કે પ્લાસ્ટિકના વાસણો ન લેવા જોઈએ. આની જેમ કાળા તલની સાથે લક્ષ્મીનું દાન કરવાથી તમારા જીવનમાં ક્યારેય શનિદેવનો ભય નહીં રહે અને મહાદેવના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે અને મહાલક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. તો તમારે સંક્રાંતિના દિવસે આ ઉપાય અવશ્ય કરવો. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો. જે પણ ભક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે.